નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી। એકતાનગરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં મુખ્યપ્રધાન પહોંચ્યા હોવાની જાણકારી છે। ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે તેમણે વાતચીત કરી, તેમના પ્રશ્નોને સીએમએ સાંભળ્યા। આપને કહી દે કે આ મુખ્યપ્રધાનનો જે કાર્યક્રમ છે તે પહેલેથી નક્કી નહોતો। ઓચિંતા તેઓ ત્યાં પહોંચ્યા। કિંજલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, વિગતો શું છે અત્યારે? देखो भूपेन्द्र पटेल की बात કરવામાં આવે વિધિ તો એક કહી શકાય કે પાયાના કાર્યકર્તા અથવા તો સામાન્ય માણસની જેમ પોતાનું કહી શકાય રહેણી કહેણી પણ છે અને તે પ્રકારની તેમની વાતચીત પણ હોય છે। આજે તેમને યુપી જવાનું છે। લખનઉની અંદર મુખ્યપ્રધાન ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ તેમને શપથવિધિ માટે ઉપસ્થિત રહેવાના છે, પરંતુ તે પહેલા જ તેમણે જે સરપ્રાઇઝ વિઝિટ હતી તે વડોદરા કરી હતી। વડોદરામાં પણ ખાસ કરીને જે સ્લમ વિસ્તાર છે, એકતાનગર વિસ્તાર છે, એકતાનગર વિસ્તારમાં તે પહોંચ્યા હતા। ત્યાંના જે સ્થાનિક લોકો તેમની સાથે વાતચીત કરી હતી। તેમના તે લોકોની શું સમસ્યા છે તે સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે જ વર્તમાન પરિસ્થિતિ કેવી છે તે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો। મહત્વપૂર્ણ એ છે કે આ જે વિઝિટ હતી આ વિઝિટ અંગે તે ત્યાંના ના કોઈ સ્થાનિક પ્રશાસનને કહેવામાં આવ્યું હતું, ના ત્યાંના જે ધારાસભ્યો હોય અથવા તો ત્યાંના કોઈ પ્રતિનિધિઓને કહેવામાં આવ્યું હતું, જેના કારણે જે રિયાલિટી છે, જ્યાં સ્થાનિક પરિસ્થિતિ છે તેનો અંદાજ આવી શકે અને આ સરપ્રાઇઝ વિઝિટની અંદર અનેક મહત્વપૂર્ણ મુદ્દા સીએમ સમક્ષ આવ્યા હોવાની પણ વાત જાણવા મળી રહી છે। ઓકે કિંજલ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। અત્યારે વિગતો મળી રહી છે કે મુખ્યપ્રધાન સ્લમ વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાંના લોકોના પ્રશ્નોને તેઓએ સાંભળ્યા હતા। ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી। વડોદરાના એકતાનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સીએમ ઓચિંતા જ પહોંચ્યા। સ્થાનિક લોકો સાથે તેમણે વાતચીત કરી કે આ પ્રકારની સમસ્યાનો સામનો તેઓ કરે છે, એ તમામ